નમસ્કાર તાલીમાર્થી મિત્રો, ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગુરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે લોકો શીખવાના છીએ લેસન નંબર 3, જેનું નામ છે પ્રોસેસ ઓફ સેટિંગ અપ ઓફ બિઝનેસ. મિત્રો, જ્યારે કોઈ વ્યક્તિ પોતાનો બિઝનેસ સ્થાપવા માગે છે તો આ ધંધો શરૂ કરવા માટેની એક પ્રક્રિયા છે અને આ પ્રક્રિયા આપણને આ લેસનમાં શીખવાની છે. કયા કયા સ્ટેપ્સ તમારે અપનાવવા જોઈએ જેથી કરીને તમે સરળ રીતે ધંધાની શરૂઆત કરી શકો, આ સમજવા માટે આ લેસન ખૂબ જ અગત્યનું છે. તો સૌથી પહેલાં જોઈ લઈએ લેસનના હેતુઓ. ધ સિક્વન્સ ઓફ ઓપરેશન ફોર સેટિંગ અપ ઓફ અ સ્મોલ બિઝનેસ. મતલબ કે કોઈ વ્યક્તિ પોતાનો નાનો ધંધો શરૂ કરવા માગે છે તો આ ધંધો શરૂ કરવા માટેની પ્રક્રિયા, એની સિક્વન્સ એટલે કે એના કયા કયા સ્ટેપ્સ છે, કયા ક્રમ છે, જે ક્રમ પ્રમાણે જો એ બધા પગલાં લે તો આસાન રીતે એ પોતાનો ધંધો શરૂ કરી શકે. તો આવો મિત્રો સમજીએ બધા સ્ટેપ્સ એક પછી એક. તો સ્ટેપ્સ ઇન સેટિંગ અપ ઓફ અ સ્મોલ બિઝનેસ. એક ધંધો શરૂ કરવા માટેના કયા કયા પગલાઓ લેવા જરૂરી છે, આવશ્યક છે, એ આપણે અહીંયા સમજવાનું છે. તો સૌથી પહેલું સ્ટેપ છે ડિસાઇડિંગ ફોર ધ બિઝનેસ. સૌથી પહેલું તો તમારા દિમાગમાં એ વિચાર આવવો જોઈએ, એ નક્કી કરવું જોઈએ કે તમે કયા પ્રકારનો ધંધો શરૂ કરવા માગો છો. પહેલાં તો કયા પ્રકારનો ધંધો શરૂ કરવો એની પહેલાંય આપણે એ નક્કી કરવાનું છે કે આપણે ધંધો કરવો છે. મતલબ કે તમે જ્યાં સુધી એ નક્કી નથી કરતા કે તમારે ધંધો કરવો છે કે નોકરી કરવી છે કે તમે બીજી કોઈ પણ જગ્યાએ પ્રોફેશનમાં જોડાવા માગો છો, આ જ્યાં સુધી નક્કી નથી ત્યાં સુધી કોઈ પણ પ્રક્રિયા તમે અપનાવી નહીં શકો. તો સૌથી પહેલાં તો એ નક્કી કરવાનું છે કે અમે ધંધો શરૂ કરવા માગીએ છીએ. એનાલાઇઝિંગ સ્ટ્રેન્થ્સ એન્ડ વીકનેસીસ. હવે ધંધો શરૂ કરવો છે તો ધંધો શરૂ કરવા માટે, ધંધો ચલાવવા માટે કયા પ્રકારની આવડતોની જરૂરિયાત છે અને એ આવડતો આપણી અંદર છે કે નહીં. એ આવડતો એટલે આપણી સ્ટ્રેન્થ એટલે આપણી તાકાત, આપણી ક્ષમતાઓ. તો આપણી અંદર એ ધંધો ચલાવવા માટેની ક્ષમતાઓ છે કે નહીં. દાખલા તરીકે તમે એવું નક્કી કર્યું છે કે મારે આ એક ધંધો શરૂ કરવો છે. દાખલા તરીકે પ્લાસ્ટિકનું ફર્નિચર વેચવાનો ધંધો શરૂ કરવો છે તો આપણી અંદર એવી આવડત હોવી જોઈએ કે આપણે બરાબર રીતે વેચાણ કરવાની કળા આપણી અંદર હોવી જોઈએ. પછી બજારની અંદર હરીફાઈમાં ટકી રહેવાની ક્ષમતા આપણી અંદર હોવી જોઈએ. પછી રિસ્ક એટલે કે જોખમ ઉઠાવવાની ક્ષમતા આપણી અંદર હોવી જોઈએ. આ બધી ક્ષમતાઓ આપણી અંદર છે કે નહીં એ આપણે તપાસવાનું છે. અને એની સામે આપણામાં એવી કઈ નબળાઈઓ છે જે નબળાઈને કારણે કદાચ આપણો ધંધો નિષ્ફળ થઈ શકે, તો એ નબળાઈઓને દૂર કરવાનો પ્રયત્ન આપણે કરવાનો છે. તો આપણી અંદર કઈ તાકાતો છે અને કેવી નબળાઈઓ છે એનું મૂલ્યાંકન કરવું એ બીજું સ્ટેપ છે. ત્યારબાદ ટ્રેનિંગ. હવે તમે જે ધંધો શરૂ કરવા માગો છો એ ધંધાને લાગતી વળગતી કંઈ તાલીમની કોઈ જરૂરિયાત છે કે નહીં. દાખલા તરીકે આપણે જે વાત કરી કે પ્લાસ્ટિકનું ફર્નિચર વેચવા માટેનો ધંધો તમારે શરૂ કરવો છે તો પ્લાસ્ટિકનું ફર્નિચર ખરીદવા માટે તમારી અંદર એ આવડત હોવી જોઈએ કે સારી ક્વોલિટીનું ફર્નિચર તમે ખરીદી શકો. તો એ પ્લાસ્ટિકના અલગ અલગ ક્વોલિટી વિશેની જાણકારી મેળવવાની અને એ બાબતે તાલીમ મેળવવાની આપણને ખાસ જરૂર હોય છે. તો ત્રીજા તબક્કામાં તમારે જે ધંધો શરૂ કરવો છે એ ધંધાને લાગતી વળગતી જે આવડતો છે એ આવડતોને લગતી તાલીમ મેળવવાની રહેશે. ત્યારબાદ એન્વાયરમેન્ટલ સ્કેનિંગ. એન્વાયરમેન્ટલ સ્કેનિંગ એટલે શું? તો કે આપણે જે ધંધો શરૂ કરવા માગીએ છીએ એ ધંધા માટે પર્યાવરણ કેવું છે. મતલબ કે આપણી સામે કયા પ્રકારના પડકારો આવશે અને આપણી સામે કેવા પ્રકારની તકો આવશે જેથી કરીને આપણે આપણા ધંધાને બરાબર રીતે ચલાવી શકીએ. તો આપણી સામે કેવા પ્રકારની તક છે અને આપણે કેવા પડકારોનો સામનો કરવો પડશે એના વિશેની માહિતી એને એન્વાયરમેન્ટલ સ્કેનિંગ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ પ્રોડક્ટ સિલેક્શન. તો હવે તમારે અહીંયા પ્રોડક્ટ નક્કી કરવાની છે કે આપણે પ્લાસ્ટિકનું ફર્નિચર વેચવું છે તો એમાં કયા કયા પ્રકારના પ્રોડક્ટ આપણે વેચવા માગીએ છીએ.
ટેબલ વેચવા માંગીએ છીએ માત્ર, કે ખાલી ખુરશી જ વેચવા માંગીએ છીએ, કે પ્લાસ્ટિકની દરેક આઇટમો વેચવા માંગીએ છીએ, કે બનાવવા માંગીએ છીએ, જે કંઈ પણ તમે ધંધો શરૂ કરવાના હોય એમાંથી કઈ પ્રકારની પ્રોડક્ટ, કઈ વસ્તુ તમે બનાવશો અથવા તો કઈ વસ્તુ તમે વેચવા માંગો છો. ત્યાર પછી માર્કેટ સર્વે. માર્કેટમાં આ પ્રકારની પ્રોડક્ટ ઉપલબ્ધ છે કે નહીં, અને જો ઉપલબ્ધ છે તો એની શું કિંમત છે, એ કઈ કઈ જગ્યાએ ઉપલબ્ધ છે, અને માર્કેટમાં હરીફાઈનું પ્રમાણ કેવું છે, આ બધી બાબતોનું તમે મૂલ્યાંકન કરો છો તો એને માર્કેટ સર્વે તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ફોર્મ ઓફ ઓનરશિપ, મતલબ કે માલિકીનો પ્રકાર. તમે કેવા પ્રકારનો ધંધો શરૂ કરવા માંગો છો. એકાંકી પેઢી એટલે કે એક જ વ્યક્તિ ધંધાનો માલિક હોય એને એકાંકી પેઢી તરીકે ઓળખવામાં આવે છે. અથવા તમે તમારા મિત્રો સાથે મળીને પાર્ટનરશિપ એટલે કે ભાગીદારી પેઢી શરૂ કરવા માંગો છો, અથવા તો તમે નાની કંપની શરૂ કરવા માંગો છો, પ્રાઇવેટ લિમિટેડ કંપની હોઈ શકે, બરાબર. આમાંથી તમે કયા પ્રકારનું ધંધો શરૂ કરવા માંગો છો એ તમારે નક્કી કરવાનું રહેશે. ત્યારબાદ લોકેશન એટલે કે તમારા ધંધાનું સ્થળ કયું હોવું જોઈએ. તમે જો માત્ર ને માત્ર પ્લાસ્ટિકનું ફર્નિચર વેચવા માંગો છો તો શહેરનો કોઈ એવો એરિયા કે જ્યાં લોકોની અવર જવર વધારે હોય એવો એરિયા નક્કી કરવો જોઈએ, જેથી કરીને ત્યાં લોકો વધારે સારી રીતે આ ફર્નિચરને જોઈ શકે અને ત્યાંથી જ તમારી વસ્તુની જાહેરાત થાય અને વેચાણ વધે. એને બદલે તમે પ્લાસ્ટિકનું ફર્નિચર બનાવવા માટેનો ધંધો શરૂ કરવા માંગો છો તો એવા સંજોગોમાં તમારું ધંધાનું લોકેશન ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર હોવું જોઈએ, કે જ્યાં તમને કાચો માલ સરળતાથી મળી શકે અને ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર બીજા બધા ફાયદાઓ જેમ કે ઇલેક્ટ્રિસિટી છે, મજૂરો છે એ સરળતાથી મળી શકે, ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા સરળતાથી મળી શકે, એવા પ્રકારનું લોકેશન તમારે સિલેક્ટ કરવું જોઈએ. ત્યારબાદ ટેકનોલોજી. હવે તમે જો માત્ર ને માત્ર પ્લાસ્ટિક ફર્નિચર વેચવા માટેનો ધંધો શરૂ કરવા માંગો છો તો એમાં કંઈ બહુ મોટી ટેકનોલોજીની જરૂરિયાત નથી. પણ જો તમે પ્લાસ્ટિકનું ફર્નિચર બનાવવા માંગો છો, તમારું મેન્યુફેક્ચરિંગનું કામ કરવું છે, તો એવા સંજોગોમાં તમારે ફર્નિચર બનાવવા માટે ઓટોમેટિક મશીનરીની જરૂરિયાત રહેશે. તો એ ટેકનોલોજી કયા પ્રકારની જોશે અને એ ટેકનોલોજી તમે ક્યાંથી લાવી શકશો એના વિશેનો વિચાર એ તમારે કરવો પડશે. અત્યારે પ્લાસ્ટિક ફર્નિચર માટે ઓટોમેટિક મશીનરી આવી ગઈ છે, જેમાં તમારે ખાલી ને ખાલી પ્લાસ્ટિક કે ફાઈબર છે એને એડ કરવાનું રહે અને ઓટોમેટિક તમે જે વસ્તુ બનાવવા માંગતા હોય એ પોતાની રીતે ઓટોમેટિક મશીન દ્વારા બની જાય. તો આવું ટેકનોલોજી આપણી પાસે અવેલેબલ રહેશે કે નહીં એનો ખ્યાલ, એનો વિચાર તમારે નેક્સ્ટ સ્ટેપમાં કરવાનો છે. ત્યારબાદ મશીનરી એન્ડ ઇક્વિપમેન્ટ. હવે આ ટેકનોલોજી, ઓટોમેટિક ટેકનોલોજી તમે લઈ આવશો કે હાથેથી બનાવટ કરશો એના વિશેની વાત તમે નક્કી કરી લીધી. ત્યાર પછી તમારે કેટલા મશીન જોશે, ઇક્વિપમેન્ટ્સ એટલે કયા પ્રકારના સાધનોની જરૂરિયાત રહેશે, આ સાધનો અને આ મશીન ક્યાંથી ઉપલબ્ધ થશે, એની કિંમત શું રહેશે, એના વિશેનો ખ્યાલ તમારે નેક્સ્ટ સ્ટેપમાં કરવાનો છે. ત્યારબાદ પ્રોજેક્ટ રિપોર્ટ. હવે પ્રોજેક્ટ રિપોર્ટ એટલે તમારા ધંધાની શરૂઆતથી માંડીને ધંધો સંપૂર્ણપણે શરૂ થઈ જાય ત્યાં સુધી એ દરેક બાબતો આ પ્રોજેક્ટ રિપોર્ટની અંદર તમારે લખવાની છે. તમે કઈ વસ્તુ બનાવશો, ત્યાર પછી એ વસ્તુ બનાવવા માટે કેવા પ્રકારના મશીનરીની જરૂર પડશે, કેટલા માણસોની જરૂરિયાત રહેશે, આ બધી બાબતો તમારે આ પ્રોજેક્ટ રિપોર્ટની અંદર દર્શાવવાની છે. ટોટલ કેટલું ફંડ, કેટલું ફાઇનાન્સ, કેટલું કેપિટલની જરૂરિયાત રહેશે એ બાબત પણ પ્રોજેક્ટ રિપોર્ટની અંદર તમારે દર્શાવવાની રહેશે. ત્યારબાદ વાત છે ફાઇનાન્સની. તો હવે ધંધો શરૂ કરવો છે તો સૌથી અગત્યની વાત તો છે પૈસા, મૂડી. જ્યાં સુધી મૂડી નહીં હોય તમારી પાસે ત્યાં સુધી તમે ધંધો શરૂ કરી શકવાના નથી. તો આ બાબત પણ તમારે અહીંયા વિચારવાની રહેશે કે આપણી પાસે કેટલું ફાઇનાન્સ ઉપલબ્ધ છે અને આપણે માર્કેટમાંથી બેંક પાસેથી કેટલી લોનની વ્યવસ્થા કરવાની છે, આના વિશેનો વિચાર પણ અહીંયા કરવાનો રહેશે. પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન. હવે તમે ધંધો શરૂ કરવા માંગો છો તો કાયદેસરનું પ્રમાણપત્ર તમારે લેવું પડે. તો આવા સંજોગોમાં તમે જો એકાંકી પેઢી એટલે કે વ્યક્તિગત માલિકીની પેઢી શરૂ કરવા માંગો છો તો એમાં બહુ રજિસ્ટ્રેશનની કંઈ ખાસ જરૂરિયાત છે નહીં. તમારે શોપ એક્ટ પ્રમાણેનું લાઇસન્સ લેવું પડે અને
જો તમે ભાગીદારી પેઢી ચલાવવા માંગો છો તો એવા સંજોગોમાં ભાગીદારી પેઢી માટેનું રજિસ્ટ્રેશન કરાવવું પડે, નોંધણી કરાવવી પડે. તો એ નોંધણી માટેની પ્રક્રિયા છે એ તમારે ત્યારબાદ પૂર્ણ કરવાની રહેશે. ત્યાર પછી છે ટેકનિકલ નો હાઉ. નો હાઉનો મતલબ થાય છે નોલેજ, જ્ઞાન. તમે જે ધંધો ચલાવવા માંગો છો એના માટે ટેકનિકલ જ્ઞાન તમારી પાસે હોવું જોઈએ. વસ્તુ કેવી રીતે બનશે, એ વસ્તુ બનાવવા માટેનું રો મટીરિયલ ક્યાંથી લઈ આવશો, એ રો મટીરિયલ ઉપર કેવા પ્રકારની પ્રોસેસ કરવાની રહેશે, ત્યાર પછી એ વસ્તુ બની જાય, તૈયાર થઈ જાય ત્યાર પછી એને કેવી રીતે સાચવવાની રહેશે, માર્કેટમાં એને કેવી રીતે મોકલવાની, આ બધી બાબતોનું ટેકનિકલ જ્ઞાન તમારી પાસે હોવું જોઈએ. તો એ ટેકનિકલ નોલેજ મેળવવાનો નેક્સ્ટ તબક્કો રહેશે. ત્યારબાદ પાવર કનેક્શન. હવે માનો કે ધંધો શરૂ થઈ ગયો, તમે લોકેશન નક્કી કરી લીધું, તો ત્યાં મશીન ચલાવવા માટે તમારે પાવર, ઇલેક્ટ્રિસિટીની જરૂર પડશે. તો એ પાવર કનેક્શન માટેની અરજી પણ વહેલાસરથી કરી દેવી જોઈએ, જેથી કરીને તમને સમયસર એ ઇલેક્ટ્રિસિટી કનેક્શન મળી જાય અને તમે તમારા યંત્રોને બરાબર રીતે ચલાવી શકો. ત્યારબાદ ઇન્સ્ટોલેશન ઓફ મશીનરી. હવે વસ્તુનું ઉત્પાદન કરવા માટે જે કંઈ પણ મશીનરીની રિક્વાયરમેન્ટ હતી એ મશીનરી વિશેનું જ્ઞાન આપણે આ સ્ટેપમાં અહીંયા મેળવી લીધું. તો હવે એ મશીનરીની ખરીદી કરી લીધી, ઇક્વિપમેન્ટ્સ એટલે કે સાધનોની ખરીદી કરી લીધી અને એને લોકેશનમાં યોગ્ય જગ્યાએ એનું ઇન્સ્ટોલેશન એને એસ્ટાબ્લિશ કરી દીધા, એને ત્યાં ફિક્સ કરી આપ્યા. તો એ પણ એના પછીનું સ્ટેપ રહેશે. ત્યારબાદ રિક્રુટમેન્ટ ઓફ મેન પાવર, એટલે કે હવે આ મશીન ઓપરેટ કરવા માટે તમારે માણસોની જરૂરિયાત રહેશે. આપણે એકના એક જ કંઈ આખું મશીન ચલાવી શકવાના નથી, અથવા તો આખા ફેક્ટરીની અંદર જે કંઈ પણ કામકાજ હશે એ બધું એક જ વ્યક્તિથી તો થવાનું નથી. તો આ સંજોગોમાં તમારે માણસોની જરૂરિયાત રહેશે. તો મશીન ઓપરેટિંગ માટેના સ્ટાફની તમારે જરૂરિયાત રહેશે. પછી એ કર્મચારીઓ, કારીગરોની ઉપર દેખરેખ રાખવા માટે સુપરવાઇઝરની જરૂરિયાત રહેશે. આ ઉપરાંત મેનેજરની રિક્વાયરમેન્ટ રહેશે. આ બધું જ આપણા માટે મેન પાવર કહેવાય. તો આ મેન પાવર રિક્રુટમેન્ટ એટલે કે માણસોને તમારે સિલેક્ટ કરવા પડશે અને એને નોકરી ઉપર રાખવા પડશે. ત્યારબાદ રો મટીરિયલ. હવે માણસોની વ્યવસ્થા થઈ ગયા પછી એ માણસો દ્વારા તમારે ઉત્પાદન કરાવડાવવાનું છે. તો એના સંજોગોમાં તમારે રો મટીરિયલ એટલે કે કાચા માલની વ્યવસ્થા પણ કરવી પડશે. દાખલા તરીકે આપણે પ્લાસ્ટિકનું ફર્નિચર બનાવવા માંગીએ છીએ, તો પ્લાસ્ટિક માટેના પ્લાસ્ટિકના દાણા ક્યાંથી લઈ આવશું અને એ રો મટીરિયલ ઓછામાં ઓછી કિંમતે અને સારામાં સારી ગુણવત્તાનું કઈ જગ્યાએથી ઉપલબ્ધ છે એ વ્યવસ્થા પણ અહીંયા વિચારવાની રહેશે. ત્યારબાદ પ્રોડક્શન. હવે બધી જ વ્યવસ્થા થઈ ગઈ છે, મશીનરી આવી ગઈ, પાવર કનેક્શન આવી ગયું, માણસો જે જરૂરિયાત હતી એ પ્રમાણેના તમે સિલેક્ટ કરી દીધા, રો મટીરિયલની વ્યવસ્થા થઈ ગઈ. તો હવે પછી પ્રોડક્શનની શરૂઆત કરો, એટલે કે વસ્તુનું ઉત્પાદન કરો. ત્યાર પછી આવે છે માર્કેટિંગ. હવે વસ્તુનું ઉત્પાદન થઈ ગયું, તો ઉત્પાદન કર્યા પછી એને કંઈ ગોડાઉનમાં ભરીને રાખવાનું તો નથી, આપણે એને બજારમાં વેચવા જવાનું છે. તો એના માટે માર્કેટિંગનો સ્ટાફ પણ તમારે રાખવો પડશે. માર્કેટિંગ મેનેજર જેને કહેવાય, આવા માર્કેટિંગ મેનેજર કે સેલ્સમેનની મદદ લઈ અને તમે તમારી વસ્તુનું માર્કેટિંગ કરશો, જેથી કરીને વસ્તુનું વેચાણ શરૂ કરી શકાય. ત્યાર પછી ક્વોલિટી એસ્યોરન્સ. વસ્તુ બનાવી તો એ વસ્તુ ઉચ્ચ ગુણવત્તાની હોવી જોઈએ, તો જ બજારમાં એ ટકી શકશે અને લાંબા સમય સુધી તમે એનું વેચાણ કરી શકશો. તો આપણે જે વસ્તુ બનાવી છે એ સારી ગુણવત્તાની છે કે નહીં એની તપાસ કરવા માટે ક્વોલિટી એસ્યોરન્સ, જેને આપણે કહીએ ક્વોલિટી ચેકિંગ, એ ક્વોલિટી ચેકિંગની વ્યવસ્થા પણ કરવાની રહેશે. ત્યારબાદ પરમેનન્ટ રજિસ્ટ્રેશન. હવે ધંધો બરાબર રીતે ચાલવા માંડ્યો છે તો ફાઇનલ રજિસ્ટ્રેશન કરાવીને તમારા ધંધા માટે જે કંઈ પણ કાયદેસરની કાર્યવાહી હોય એ બધી કાર્યવાહી પૂરી કરી અને ફાઇનલ તમારું બિઝનેસ ચલાવવા માટેનું લાઇસન્સ મેળવી લેવાનું, જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારના મુશ્કેલીનો સામનો ન કરવો પડે. ત્યાર પછી માર્કેટિંગ રિસર્ચ, એટલે સતત તમારા ધંધાને વિકસાવવા માટે અલગ અલગ બજારની અંદર તમે તમારી વસ્તુઓ વેચી શકો એના માટેનું રિસર્ચ છે સતત ચાલતું રાખવાનું, જેથી કરીને બજારમાં કયા પ્રકારની વસ્તુની જરૂરિયાત છે, લોકોને કેવી ડિમાન્ડ છે, લોકો આ પ્લાસ્ટિક ફર્નિચર, માનો કે આપણે ધંધો શરૂ કર્યો છે તો એમાં કેવા પ્રકારની ક્વોલિટી માગે છે, કેવી અલગ અલગ ડિઝાઇન માગે છે, કેવા કલરની એ લોકોને જરૂરિયાત છે. આ રિસર્ચ કરવા ઉપરથી જ આપણને ખબર પડી શકે.
તો માર્કેટિંગ રિસર્ચની વ્યવસ્થા તમારે કરતી રહેવી પડશે. સતત ને સતત તમારા પ્રોડક્ટને અપડેટ કરતી રહેવી પડશે. એના માટે માર્કેટિંગ રિસર્ચ છે એ ખાસ જરૂરી છે. અને ત્યાર પછી છે મોનિટરિંગ. મોનિટરિંગ એટલે સતત દેખરેખ. તમારે તમારો ધંધો બરાબર રીતે ચાલે છે કે નહીં, ક્યાંય કોઈ તકલીફ તો નથી થઈને, કોઈ જગ્યાએ રો મટીરિયલની અછત થઈ ગઈ હોય એને કારણે મશીન બંધ પડ્યા હોય, અથવા કારીગરો છે બરાબર રીતે કામ નથી કરતા. આવા ઘણા બધા પ્રકારના પ્રોબ્લેમ્સ છે એ ધંધાની અંદર વારંવાર ઉદ્ભવતા હોય છે. તો આ દરેક સમસ્યાઓનું નિવારણ કરવા માટે તમારે સતત તમારા ધંધા ઉપર મોનિટરિંગ કરતું રહેવું પડશે. તો આમ આ 24 તબક્કાઓ છે. આ તબક્કાઓને બરાબર રીતે નિભાવવામાં આવે તો તમે બરાબર રીતે ધંધો શરૂ કરી શકો. આશા છે આપ દરેક તબક્કાઓને બરાબર રીતે સમજ્યા હશો, આપણી નોટબુકમાં એને નોંધી લેશો અને એને યાદ પણ રાખશો. આભાર.